હવે વાત પાકી? અરે એમાં પૂછવાનું શું મુળુબા? વર્ષોથી દીકરા દીકરીના ડૂબી ચાલવા થઈ ગયા. હવે તો લગ્ન કરવાની જ વાત. લગ્ન થઈ જાય એટલે પછી આખી રામાયણ બધી પછી પૂછે છે આમાં રાવણ કોણ? અરે જુઓ સૌજી ભાઈ, હું તમને એક વાત સમજાવું. તમારી દીકરી રૂપલી અને મારો દીકરો નરપા બંનેના વર્ષોથી તૂટી ચોલા થઈ ગયા છે કે નહીં? નહીં થઈ ગયા છે. હું કામના એવું તાર નર્મદાએ ચોરીના ચાર ફેરા નહીં જ ફરું. આથી કરી મને શું કામ કુવામાં ધકેડી રહ્યા છો? રઘુ મને ગમે છે. હું રઘુ હારે જ લગ્ન કરીશ. આવતી ખતરી છે અને શાંતિ. કાન ખોલીને સાંભળી લો અંધાય. મારી દીકરીને ઊંડા કૂવામાં ધકેલી દઈશ, પણ નરપત જેવા હારે તો લગ્ન નહીં જ થવા દઉં. મર્યાદામાં રહેજો વેવણ. તમે ને તમારા દીકરાએ ગામમાં મર્યાદા રાખી છે? ત્યાં અહીંયા મર્યાદાની વાતો કરો છો? વેવણ અરે એ અળસિયાની ભેળને કેવી રીતે કૂતરી નાખી ને એ અર્જુનને આવડે. હવે તો આખા સમાજને ભેગો કરીશ. એ તો જોઈએ છીએ તમારા બોલાભાઈ ઉપર કયો માણસ આવે છે સમાજમાંથી. અરે આખો સમાજ તમને અને તમારા દીકરાને સારી રીતે ઓળખે છે, સમજ્યા? ઈ તો વખત આવે તારે સમજાશે સૌજી. સમાજનો 10 લાખ રૂપિયાનો દંડ અને મારી માનહાનિના રૂપિયા 5 લાખ, એમ 15 લાખ ચૂકવવા માટે તૈયાર રહેજે. એ તો ધાર્યું ધણીનું થશે. જે કરે એ મારો કાળિયો ઠાકર કરશે. કાળિયો ઠાકર જે કરવાનું હશે કરશે. એ હું કરશે. જે કઈ કરીશ ને એ તો હું જ કરીશ. આવતી અખતરીએ જાન તેડીને આવીશ અને એના વધામણા કરવા તૈયાર રહેજે સૌજી. અને તારી રૂપલીએ મારા ઘરનું જ પાણી ભરશે, મારી વહુ થઈને. અને એ વાત કાન ખોલીને સાંભળી લે, સમજી લે. હાલ મુળુબા લગ્નની તૈયારી કરતા ભલે. હું કુવાવાળાને વાલો કરીશ, પણ એ નર્મદારી લગ્ન તો નહીં જ કરું. તો આમ રડ નહીં. તારી આંખમાં આંસુ હું જોઈ નથી શકતો. રઘુ, રડું નહીં તો શું કરું? આવતી ખાતરી છે એના માણસોને લઈને ચાંદ જોડીને આવશે. જો એના પહેલા તારા નામની ચુંદડી તે મને ના ઉડાડીને તો ચોડીમાં મારી ડોલી નહીં આરતી ઉઠશે. હું કોળી દઈશ. નરપત કે એના માણસો મને હાથ અડાડે એ પહેલા તો હું જીવ ટૂંકાવી દઈશ. જો વખત હું હાથે જ લઈને ફરું છું. જો જેવું ન કરતી, નહીં તો હું પણ તારી હારે વગ ગોળી પી જાય. મારી હાટો થઈને મારા કે તારા ઘરવાળા દુખી થાય ને એ મને મંજૂર નથી. તારું ઘર એ મારું જ ઘર છે ને. એ તો છે, પણ હવે હું કરું હું? હું જ વગ ગોળી દઉં. હું જ નહીં હોય ને તો આ બધી ઝંઝટ પણ નહીં રહે. નહીં, હું તને એકલીને વગ ગોળવા નહીં દઉં. તું મને પીવડાવ, હું તને પીવડાવું. આપણે બંને દુનિયા છોડી દઈએ. મરશું તો પણ હાથે અને જીવશું ને તો પણ હાથે. જો દ્વારકાધીશની કૃપા રહી ને તો આ ભવે ભલે ના મળ્યા પણ આવતા ભવે જરૂરથી મળશું. દ્વારકાધીશ કરે ખરો કાઢ વગ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બીજાને આત્મહત્યાની ના પાડનારા આજે પોતે આત્મહત્યા કરી રહ્યા છો. તો શું કરીએ વીરા? અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. અહીંયા આમ રાખ, સૌ સારાવાળા થશે. ના વીરા, આવતી અખતરી છે જાન જોડીને
આવશે. ચાંદ તો આવશે પણ રગલા નહીં આવશે. બેન, લગ્ન તો તારા રગલા હારે થશે. બેન, આ તારા ભાઈનો તને કોલ છે. રાજલની પણ એવી ઈચ્છા હતી તમને બેઉને એક કરવાની. એ ઈચ્છા હું પૂરી કરીશ. બાકી ધાર્યું તો ધણીનું થાય. હારું હાલો, આજે ગોકુળ આઠમ છે. આપણે ઘરે જઈને ગોકુળ આઠમની તૈયારી કરીએ. નાલાયક કબૂતર, આખા ગામ વચ્ચે પેલા રગલાની હારે તારી વહુ કૂદીને રાહડા લેતી હતી અને તઈ આમ નીચી મૂડી કરીને મજા લેતો તો તને કઈ શરમ ના આવી? પણ બાપુ, તઈ રાહડા લેતી વખતે એનું બાવડું પકડીને બે ચાર ઠોકી દીધી હોત ને તો એ બીજી વખત રાહડા લેવાનું નામ જ ભૂલી જતી ને ગામમાં તારી છાપ પડી જાત, ડર પડી જાત. ઉલટીના તે તો મારું નામ બોલ્યું. બાપુ, તમે જરા ચિંતા કરો. આજે રૂપલીની એવી હાલત કરીશ તેને ખબર પડે કે બીજા હારે ઠેકડા લેવામાં શું હાલત થાય છે. એ રેવા દે હવે. એ છોકરીએ તારા બાપના ઇજ્જતના કાકરા કરી નાખ્યા તો એને મોઢામાંથી હુકારો નથી કર્યો તો તારી તો હું વિશાળ. હવે જાજુ બોલીશ નહીં તો જા ઘરમાં. નહીં તો હું કરી લેવાના હતા. ડબડો ભાઈડો પાયડી પર સુરો. બાપુ, એક વાત ધ્યાનથી સાંભળી લે. તારે રૂપલીને ઘેર જવાનું નથી. એનો ભાગ તો હું ગળી લઈશ અને મારે શું કરવું ને એ તો હું જોઈ લઈશ. અરે રૂપલી, અરે રગલા, તમે બંને અત્યારે ક્યાં હાલ્યા જાવ છો? ફેરુબંધ, પેલા તારા ઘરે ગયા હતા ત્યાંથી પાળ મળી કે તું ખેતરે ગયો છો એટલે તને મળવા ખેતરે આવ્યા. એવું તે તમારે બેઉને શું અર્જન્ટ કામ પડી ગયું કે તમારે બંનેઉને ખેતર આવવું પડ્યું? રૂપલી, તું જ કહે. પીરા, આજે નરપતનો માણસ અમારા ઘરે આવ્યો હતો. કોણ છો તમે? એ બાપુ, કોણ છો તમે? અરે તને પૂછું છું, કોણ છે તું? જવાબ દે. એ ભાઈ, આમ અમારા ઘરમાં આવીને આવું વર્તન કરતા તમને શરમ નથી આવતી? શરમ તો તમને આવવી જોઈએ. હે? તમારી દીકરીના લગ્ન નરપત બાબુ જોડે થવાના છે અને તમારી દીકરી પેલા રગલા હારે રંગરલીઓ મનાવી રહી છે. અરે આ સમજો, રાંજલના જે હાલ થયા હતા ને એ તારી દીકરીના ના થાય એટલા માટે સમજાવું. આ કેવી વાત કરે છે? અરે જમવાનું તો બહુ મસ્ત બનાવે. અરે લો. અરે ભાઈ, એ ઓહો ભાઈ, રૂપલી ભાભી ક્યાં છે? અરે ધ્યાન રાખજે, ગમે તેમ તો હોય નરપત બાપુની ઘરવાળી છે. એ નરપતના પીલા, નરપતને જઈને કહી દેજે મરદ હોય ને તો ખુલ્લી છાતી સામે આવે. અને રહી નવગણભાઈની વાત તો સાંભળી લે. હાવજ કોઈ દિવસ ટોળામાં નથી આવતો. એ તો એકલો જ વનમાં છાતી કાઢીને ફરતો હોય છે. કોઈ દિવસ ભૂલથી પણ સામે ન આવતો, નહીતર ફાડી ખાઈશે. સમજ્યો? નરપતના પાડેલા કૂતરા. એ અવાજ નીચે. સાનો મુનો હાઈલો જા, નહીતર ધોકે ને ધોકે તોય નાખીશ. એક વાર નરપત બાપુ હારે તારા લગ્ન થઈ જવા દે, પછી જ તારી વાત છે. એમ સાનો મુનો ચાલ્યો જાય થી, નહીતર તારું થોબડું ફોડી નાખીશ. હા, તે હજુ નારી શક્તિને જોઈ નથી. અમને બધાને ધમકી આપીને ગયો છે. એમ વાત છે. બેન, તું ચિંતા કરમાં. તમે બંને ઘરે જાઓ. રગલા, તું આને ઘરે મૂકી આવ. હા, કામમાં તું પહેલા ઘરે મૂકીને પછી તું ઘરે જા. એને હું જોઈ લઈશ.
ભાઈ તું મારી બેન રૂપલીના ઘરે ગયો તો? રૂપલી મારી માનેલી ધર્મની બેન છે. આજ પછી રૂપલીના ઘરની આજુબાજુ જો તને જોયો છે, લાકડી નહીં, જોઈ લે આ કડલું એક જ માથામાં મૂકીશ તો તું જીવતો નહીં. આજ પછી જો રૂપલીના ઘરની આજુબાજુ જોયું, રૂપલીની સામે જોયું, માફ કરી દો ભાઈ, મને માફ કરી દો. સમજી લેજે. જા તારા નરપતને જઈને કહી દે. જા. કંઈક નક્કી તો કરવું પડશે ને. પણ આમાં મને કઈ સમજણ તો પડતી નથી. પણ આ નરપત જોડે થયું છે એનું શું? નરપત થાય. મારી બહેનના લગ્ન નરપત સાથે તો નહીં જ થવા દો. અરે ઘના, અમે આમે ચાલીને દગીને કૂવામાં નાખવા નથી માંગતા. ભૂતકાળમાં મા બાપે કરેલી ભૂલની સજા છોકરાઓને ભોગવવી પડે છે. કે મા બાપ જાણી જઈને કેમ કરવા માંગે? તમે વિચાર તો કરો. આ નાત જાત હગાવાળા બંધાઈની વચ્ચે લૂંટી ચાંદલા થયા છે. અને સમાજવાળાને નાક મારી દે. અને આ ઘનાના લગ્ન હજી નક્કી કરવાના બાકી છે. પછી સમાજના હાથ કોણ પકડે? અને સમાજમાં જો પાછા આવવું હોય ને તો આ સમાજ નાત જાત સગાવાલા જે નક્કી કરે ને એ દંડ ભોગવવો પડે. અને નાત પરો કરવો પડે એ જુદો. તઈ અને ઈનો દંડ કઈ નાનો નથી હોતો. તો બાપુ ગમે ઈ થાય પણ ઈ નરપત હારે લગન હું નહીં કરું. અરે પણ બેટા, હે ભગવાન, તમે ચિંતા કરશો માં, સૌ સારાવાના થઈ રહેશે. શું કરું શું ના કરું કઈ સમજાતું નથી. એમાં સમજવાનું શું છે? કરી લે નરપત હારે લગ્ન. એ કમાતા હારે લગ્ન કરું જેના ઉપર આખું ગામ તૂટું કરે છે. હા તો હું કરીશ. હું તો મારા રઘુ સાથે જ લગ્ન કરીશ. પ્રેમ કેટલો આંધળો હોય છે એ આજે ખબર પડી. કેમ આવું બોલે છે? નહીં તો શું? પ્રેમના પાટા તારી આંખો પર બંધાયેલા છે એટલે તને કાંઈ જ નથી હૂજતું. પણ રૂપલી, જરા ઠંડા દિમાગથી વિચાર. તારી અને રગલાની મુલાકાતને કેટલો સમય થયો છે? 3 વર્ષ. આ 3 વર્ષથી હું મારા પ્રેમના સહારે ચાલી છું. રૂપલી, તું કેટલી સ્વાર્થી છે. 3 વર્ષની મુલાકાત તું રગલા માટે મરવા મીટવા તૈયાર થઈ ગઈ છે. પણ તું જન્મી ત્યારથી લઈને અત્યાર સુધી તારા મા બાપે તને પાળી પોસીને મોટી કરી. તું એ મા બાપનું તો વિચાર. સમાજના રૂઢિચુસ્ત નિયમો સામે તારા મા બાપને મરવા મજબૂર કરી દે. એ કે મોઢું બતાવવાને લાયક નહીં. રક્ષાબંધન પર તારા ભાઈના હાથ પર રાખડી બાંધતી વખતે લાંબા આયુષ્ય અને સુકારાત્મક જીવનની પ્રાર્થના કરતી હતી ભગવાન પાસે. એ પ્રાર્થનાનું શું? હું તો આજ પણ મારા ભાઈ માટે કાંઈ પણ કરવા માટે તૈયાર છું. જા આદિ, ખોટી ચિંતા તો હોય ને. હું એની બેન જો છું. કહેવા ખાતરની બેન છે તું. તને તારા મા બાપ કે તારા ભાઈની જરાય ચિંતા નથી. અરે તારો ભાઈ જિંદગી ભર કુંવારો રહેશે. એને વાંઢા વિલાસનું જીવન પ્રસાર કરવું પડશે. નહીં નહીં નહીં, હું મારા મા બાપ કે મારા ભાઈ સાથે અન્યાય નહીં થવા દઉં.